મહુધા સિંચાઈ પેટા વિભાગ કચેરીએ મહુધા ખુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ શેઢી સિંચાઈ વિભાગ નડિયાદના કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં ખેડૂતોની મીટિંગ યોજાઈ। નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી મહુધા સિંચાઈ પેટા વિભાગ મહી કેનાલ કોલોની ડાકોર રોડ મહુધા ખાતે ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી, જેમાં મહુધા, ફિણાવ, ખૂટજ, સિંધાલી, સિંહુજ, નંદગામ તેમજ અરેરા, વરસોલા, નારણપુરા, તનીજ, હરિપુરાના ખેડૂતો સહિત સરપંચે મીટિંગમાં હાજરી આપી હતી। મહુધા ખાતે ખુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ ચાલુ રવિ સિઝનમાં નહેરમાં પાણી ક્યાં સુધી આવ્યું તે બાબતે ખેડૂતોની હાજરીમાં મીટિંગ રાખવામાં આવી હતી, તેમજ આ મીટિંગમાં ખેડૂતોની વિવિધ સૂચનાઓને ધ્યાને લઈ તથા ખેડૂતોને કામગીરીની સમજાવટ કરતા ચાલુ રવિ સિઝનમાં તારીખ 31/12/2025 સુધી ખુમારવાડ શાખા નહેરમાં પાણી ચાલુ રાખવા તથા તારીખ 1/1/2026 થી નહેરમાં સિંચાઈ માટે નહેરનું પાણી બંધ કરવા માટે સર્વાનુમતે ખેડૂતોએ સંમતિ આપી હતી, જેથી કરીને નહેર માટેની આગળની કામગીરી કરી શકાય। મહુધાના ખુમારવાડ શાખા નહેરની કામગીરી બાબતે આ મીટિંગમાં કેટલાક ખેડૂતોએ શેઢી સિંચાઈ વિભાગ નડિયાદના કાર્યપાલક ઇજનેરને જણાવ્યું હતું કે નહેરનું પાણી બંધ કરો, તો કેટલાક ખેડૂતોએ નહેરનું પાણી ચાલુ રાખવા જણાવ્યું હતું, કારણ કે કેટલાક ખેડૂતોને ખેતીનો પાક લેવાનું બાકી છે, તો કેટલાક ખેડૂતો પાકની કાપણી કરી ચૂક્યા છે। જો કે થોડા સમય માટે ખેડૂતોએ ખેતીના પાકને લઈ નહેરનું પાણી ચાલુ રાખવા બાબતે જણાવ્યું હતું, તો કેટલાક ખેડૂતોએ નહેરનું પાણી બંધ કરવા માટે વિરોધ દર્શાવ્યો હતો। જો કે આ ખેડૂતોની મીટિંગમાં ખેડૂતોએ ખુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ અને નહેરના પાણીને લઈ એકબીજાનો વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ શેઢી સિંચાઈ વિભાગ નડિયાદના કાર્યપાલક ઇજનેર R.A. પરમાર તેમજ મહુધા સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર P.G. દેશમુખે વિરોધના વંટોળને થાળે પાડ્યો હતો અને અંતમાં મીટિંગમાં હાજર રહેલા સૌ ખેડૂતોએ ખુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ સંમતિ દર્શાવી હતી। હું અરેરા ગામ સરપંચ છું અને મારું નામ ભલાભાઈ જયશંકભાઈ સોઢા છે અને આજની મીટિંગમાં ખુમારવાડ શાખા તેનું નવું આખું સ્ટ્રક્ચર નવીનીકરણ બનાવવા માટે અહીંયા નાયબ કાર્યપાલક સિંચાઈ વિભાગ શેઢી શાખાની અંદર અહીંયા મીટિંગ યોજાઈ હતી। તે મીટિંગની અંદર ખુમારવાડ શાખાની અંદર જે આવતા ગામો દરેક ગામોના મેન ખેડૂતો, ખેડૂત આગેવાનો, સરપંચો અને દરેક રૂબરૂમાં આ મીટિંગ યોજાઈ હતી। એ મીટિંગનો મેન ઉદ્દેશ એ હતો કે આ ખુમારવાડ શાખા જે 26 કિલોમીટરની કેનાલ છે તેમાં ઘણા પ્રશ્નો જેવા કે તેમાં જમણ થવાના, આગળ પાણી ના જવાના અને પૂરું પાણી ના છોડી શકે એવી અડધી કેપેસિટીમાં ચાલતી હતી, તો આજે દેશમુખ સાહેબની રૂબરૂમાં અને ખેડૂતોની રૂબરૂમાં આજે નક્કી કરવામાં આવ્યું કે તારીખ 1 જાન્યુઆરીથી આ કેનાલનું કામ ખૂબ જ સારી રીતે થશે, નવા આધુનિક સ્ટ્રક્ચરથી, અને કોઈ જે સમસ્યા આગળ પાણી ના જવાની સમસ્યા, જમણની સમસ્યા, નારા રિપેરિંગની સમસ્યા આખું નવીકરણ કરી અને દરેક ખેડૂતને રાહત થાય એવું એક સાહેબે અમને અહીંયા સિંચાઈ વિભાગમાંથી બાંયધરી આપી છે અને એમાં દરેક ખેડૂતો અમે પણ એમાં સંમત છીએ અને સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ। સંજયસિંહ મૈડા સાહેબનો, મંત્રીશ્રી ગુજરાત સરકાર કેબિનેટ મંત્રીશ્રી, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને મહેસૂલ વિભાગ એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા આ ખુમારવાડ શાખાના ખેડૂતોની એમને રજૂઆતો ધ્યાનમાં લઈ અને ખૂબ સારી રીતે રજૂઆત કરી। એમની રજૂઆત થકી અહીં સાહેબે પણ અમને મીટિંગ કરી અને ખૂબ સારું કામ કરવાની ખાતરી આપી, એના માટે આ મીટિંગ અહીંયા કરવામાં આવી હતી। ભારત માતા કી જય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।